નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ સ્વાગત કરું છું. મિત્રો અહીં આગળ સૌથી પહેલાં તમે કમ્યુનિટી પેજમાં જોડાઓ, જેથી કરીને દરરોજ ક્લાસ મળતા રહે. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલ છે. સાથે સાથે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને ક્લાસની અપડેટ પણ મળતી રહે. મિત્રો દરેક વર્ડ આપણે ઇમેજના આધારે શીખવાનું છે. કેમ? કારણ કે આપણું બેટા બ્રેઇન શેને યાદ કરે છે? ઇમેજને ફર્સ્ટ વન પ્રાયોરિટી આપે છે. પરંતુ સાહેબ હવે આને ક્લાસ કેવી રીતે આપણે જોવાનું છે એ સમજો. બેટા નોટ અને પેન લઈને બેસવાનું છે. હું તમને એક વર્ડ 3 વખત બોલીશ અને તમારે એ ઇમેજ જોવાની છે કે ઇમેજમાં શું એક્શન થાય છે. ઓકે બેટા, હવે આ થયા બાદ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે કે સાહેબ હવે કેવા પ્રકારના ક્લાસ લાવો, અને તમે બેટા નીચે લખવાનું છે કે ડ્રીમ 21st. ઓકે બેટા, ચલો હવે સમજો બેટા કે સૌથી પહેલો વર્ડ છે લર્ન. લર્ન એટલે બેટા શું થાય? શીખવું થાય. લર્ન એટલે શીખવું. LEARN લર્ન એટલે શીખવું. બીજો વર્ડ છે બેટા સ્ટડી. હવે બેટા સમજો કે આગળ કેવી રીતે વર્ડ આપેલા હશે કે લાઇન ટુ લાઇન આપેલા હશે, સ્ટોરી ટેલિંગની ઘોડે આપેલા હશે, કોઈ રેન્ડમલી હશે નહીં. પહેલાં તમે શીખો પછી ભણો. સ્ટડી એટલે શીખવું, સ્ટડી એટલે ભણવું, સ્ટડી એટલે ભણવું, સ્ટડી એટલે ભણવું. STUDY સ્ટડી એટલે ભણવું. પછી બેટા ટીચ. હવે બેટા બે વસ્તુ છે. લર્ન એટલે જાતે શીખવું થાય, અને ટીચ એટલે કોઈક શીખવાડે. ટીચ. પછી બેટા જો તમે વાંચ્યું છે, લર્ન એટલે જાતે શીખ્યા છે, પછી સ્ટડી કર્યું એટલે કે તમે ભણ્યા છો, અને પછી કોકે શીખવાડ્યું, અને પછી તમે વાંચો એટલે કે બેટા રીડ. READ. પછી બેટા તમે લખો જાતે. તો જાતે લખશો તો બેટા રાઇટ. WRITE રાઇટ. હવે બેટા સમજો કે રાઇટ એટલે બેટા આપણે ખરાની નિશાની કરીએ એને પણ રાઇટ કહેવાય. ઓકે, તો RIGHT આવશે એમાં. RIGHT. સ્પીક. SPEAK. સ્પીક એટલે કહેવું. સ્પીક એટલે કહેવું અથવા તો બોલવું. સ્પીક એટલે કહેવું. SPEAK. હવે બેટા સમજો કે બીજો એક વર્ડ આવશે બેટા આસ્ક. ટોક એટલે પણ બોલવું થાય. ઓકે, પછી સ્પીક તો આવી ગયું બેટા ઓલરેડી. હવે બેટા શું છે? આસ્ક આવશે. તો આસ્ક એટલે બેટા શું થાય? ક્વેશ્ચન પૂછવું. એટલે આસ્ક એટલે પૂછવું. બેટા એ સમજવાનો પ્રયાસ કરજો. એક એક વર્ડ ઉપર આપણે ભાર આપીશું અને બધા એની આજુબાજુ આવતા વર્ડને સમજવાનો પ્રયાસ કરીશું બેટા. પરંતુ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ક્લાસ પર તમને ડેલી મળતા રહેવાના મિત્રો. હવે જો બેટા કે હવે શું છે, તમે બોલો, પ્રેક્ટિસ કરો. બોલવાની શું કરો બેટા? પ્રેક્ટિસ કરો. તો PRACTICE પ્રેક્ટિસ. હવે બેટા સમજો પ્રેક્ટિસ કરશો, પરંતુ કેવી રીતે પ્રેક્ટિસ કરશો? સાંભળીને. કેવી રીતે? સાંભળીને એટલે કે લિસન. લિસન એટલે કે સાંભળવું. LISTEN લિસન એટલે સાંભળવું. હવે સમજો બેટા કે આ બે વસ્તુ છે કે બેટા આ એક છોકરો ને એક છોકરી શું કરે છે બેટા? ડિસ્કસ કરે છે. શું કરે છે? ડિસ્કસ કરે છે. તો બેટા હવે તમારે ડિસ્કસનો સ્પેલિંગ તમારે કોમેન્ટ બોક્સમાં કરવાનો છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ડિસ્કસનો સ્પેલિંગમાં આલ્ફાબેટમાં ભૂલ પડે છે. ઓકે બેટા, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બેટા? ડિસ્કસનો સ્પેલિંગ ડિસ્કસ કરવાનો છે. ક્યાં આગળ? કોમેન્ટ બોક્સમાં. બેટા જો આ રિપીટ થયો છે. શું છે રિપીટ? પ્રેક્ટિસ. હવે બેટા સમજો કે પ્રેક્ટિસ રિપીટ કેમ થયું છે એનું સમજો બેટા કે આ બંને શું કરે છે બેટા? બાળકો પ્રેક્ટિસ કરે છે. તો બેટા આપણે અહીંયા સ્ટોરી ટેલિંગના માધ્યમ દ્વારા ઇંગ્લિશ વોકેબ સમજવાનો પ્રયાસ કરીશું, એઝ વેલ ઇમેજના આધારે. કેમ બેટા કે આપણું જે માઇન્ડ છે, આપણું બ્રેન છે, સબકોન્શિયસ માઇન્ડ છે, એ કેવી રીતે યાદ કરે છે? બ્રેન એઝ એ ઇમેજ ફોર્મેટને વધારે મેમોરી પાવર આપે છે અને વધારે યાદ કરવાનો પ્રયાસ કરશે. મિત્રો મળીએ નવા ક્લાસમાં, પરંતુ નીચે કમ્યુનિટી પેજમાં જોડાઈ જજો, જેથી કરીને તમને ક્લાસ દરરોજ અપડેટ મળતી રહે. મિત્રો જય હિન્દ, જય ભારત.